સર્વમંગલમંગલમ શંભુ કલ્યાણકારકમ સદાનંદ સર્વધર્માણમ જયમ જયતુ નમઃ સારાય સ્વાનિધિત્યા ચકાસતિ સ્વભાવાય ભાવાય પેજ 202 નો છેલ્લો પેરેગ્રાફ જે છે, શાયિક ભાવમાં વિકાર નથી, ત્યાંથી ચાલુ કરો. શાયિક ભાવમાં વિકાર નથી એ તો વિતરાગી પરિણામ છે, જે કૈવલ્ય જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ તે પરિપૂર્ણ પર્યાયો છે. હવે તેને સામાન્યની સાથે સરખાવવામાં આવે ત્યારે દ્રવ્યને સામાન્ય કહીએ અને બાકી બધા પરિણામને વિશેષ ભાવ કહેવામાં આવે છે. વિભાવ એટલે વિશેષ ભાવ, પરંતુ તે સામાન્ય ભાવ નહીં. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં છે ને, હા, ગુણના વિકારને પર્યાય કે છે એના, એટલે વિકાર એટલે વિશેષ ભાવ, અહીંયા એનો અર્થ એવો. તો ગુણમાં વિશેષ ભાવ ક્યાં હોય? તો પર્યાયમાં હોય. ગુણના વિકારને ગુણના વિકારને પર્યાય કહેવાય છે. અચ્છા, ગુણના વિકાર એટલે પર્યાય. હા, જેમ દ્રવ્ય સામાન્ય ને પર્યાય વિશેષ ને, એમ ગુણ પર્યાય ને વિશેષ. હા, અને કાલ તો આપણે ઓલી વાત કરી દીધી કે પર્યાયથી નહીં, ગુણ ભેદે આવે ને પર્યાય ભેદે આવે. પર્યાય ભેદે આવે. એમાં ઓલી 14મી ગાથાની વાત કરી લીધી ને. હા, નિયમ સાગી. એનું પર્યાયનું ડેફિનેશન આપણે કર્યું ને. હા, બધી તરફથી ભેદને ગ્રહણ કરે એને પર્યાય. પર્યાયનો અર્થ ત્યાં ભેદ. પ્રશ્ન થાય કે શાયિક ભાવ ને વિભાવ કહેવાય? ભાઈ, કઈ અપેક્ષાએ કથન છે તે સમજવું જોઈએ. 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા કઈને પાછું ઠેકાણે લાવે છે, મૂળમાં લાવે છે. ભેદનું જ્ઞાન કરાવીને અભેદની દ્રષ્ટિ કરાવે છે, અથવા જેને દ્રષ્ટિ થઈ ગઈ છે તેવા જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન વિદ્યમાન હોય છે. તે પર્યાયને જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડતો નથી. હવે ધ્યાનના ધ્યેયમાંથી પણ તેને ઉડાડવાનું રહ્યું નથી, કેમ કે જે એક વસ્તુ છે તે જ દેખાય છે, તેને બીજું કાંઈ દેખાતું નથી. એટલે પેલા એમ કીધું તું ને કે પર્યાય પરદ્રવ્ય છે, પછી જ્ઞાનના ધ્યેયમાં હવે ઉડાડતો નથી, એટલે પર્યાય સ્વદ્રવ્ય થઈ ગયો, આત્મા થઈ ગયો. એટલે પર્યાયનું લક્ષ્ય આત્મા પર વયું ગયું, આત્મા પર વયું ગયું. નહીં, પર્યાય છે એ આત્મા થઈને જ પરિણમી ગઈ. એટલે એમાં એક રૂપ દેખાય છે. આ દ્રવ્ય ગુણ પર્યાય એવો ભેદ નથી, એટલે ધ્યાનના ધ્યેયમાંથી પણ એને ઉડાડવાનું ન રહ્યું. બરોબર, વિષય પ્રતિબંધ ટળે ને ત્યારે દ્રવ્ય ને પર્યાય જેમ છે એમ જણાય, પણ એ ભેદ એવો નથી દેખાતો કે આ દ્રવ્ય છે ને પર્યાય એક રસ અનુભવાય છે. બરોબર, તો જેમ છે એમ જણાય. હા, જેમ છે એમ જણાય છે એનો અર્થ શું કે પર્યાય દ્રવ્ય નથી થઈ જતી, દ્રવ્ય પર્યાય નથી થઈ જતી. અચ્છા, એ રીતે. હા, પણ એવો ભેદ નથી દેખાતો. અહીંયા એક રસ અનુભવમાં આવે બધું, એટલે એક રૂપ છે. અહીંયા 2 દ્રવ્ય નથી, પર્યાય થી રહિત નું દ્રવ્ય અને પર્યાય થી સહિત નું દ્રવ્ય, એવા 2 નથી. એક સત્તા, એના નય થી આપણે ભેદ પાડ્યા, પ્રમાણ થી એક સત્તા થઈ ગઈ, એટલે એક રૂપ થઈ ગયું. એટલે અધ્યાત્મ પ્રમાણમાં પછી ધ્યાનના ધ્યેયમાંથી ઉડાડવાનું રહ્યું નહીં, એટલે એ તો આત્મા થઈ ગયો. તો અહીંયા જે આ કીધું ને, બધા કહીને પાછું ઠેકાણે લાવે છે, એટલે ઈ શું? ઈ કઈ રીતે? ભેદ અપેક્ષા એ તમને કીધું કે આ 4 વિભાવ ભાવ છે. હા, અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા દેખાડ્યો, પણ જેવો દેખાડ્યો એ જ સમયે તમને અનુભવ થઈ ગયો. હા, એને ક્યાં ઉડાડવાનું રહ્યું? હા,
નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય વિષય પ્રતિબંધ ટળી ગયો એમ. હમ. જે સમજાવવામાં આવે છે ને એનાથી અનુભવમાં જુદું હોય છે એમ. હમ. બોલવામાં એવું આવે કે પર્યાયથી રહિત ને પર્યાયથી સહિત ને એવું, પણ અનુભવમાં તો એક રૂપ જ છે. ત્યાં ક્યાં દ્રવ્ય ગુણ પર્યાય એવું નથી. એટલે સમજાવવામાં એમ કીધું જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પણ અહીંયા ક્યાં ભેદ છે? આખું એક રૂપ જ છે બધું. બરોબર. પેજ કયું છે? 203. તે બધા એટલે ઉપર કહ્યા તે શુદ્ધ નયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. કોણ? બધા જ સંસારી જીવો. આગળ 47 ગાથામાં આવ્યું હતું ને બધા જે સંસારી જીવો સિદ્ધ ભગવંતો સમાન છે. શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાયો વડે અહીં પર્યાયોમાં લેવું. હવે પર્યાયમાં લેવું હોય તો શક્તિરૂપ લેવી, પરંતુ પ્રગટ પર્યાય ન લેવી. અર્થાત આ શુદ્ધ નયનો વિષય કહ્યો. બીજી અપેક્ષાએ પર્યાયનો અર્થ એક બીજો પણ થાય છે. એક કારણ શુદ્ધ પર્યાય. હા. અને શક્તિ રૂપ કીધું એટલે અહીંયા શક્તિ પર્યાય ના અર્થમાં લેવું. એટલે ગુણ ને આપણે પર્યાય કીધું ને, પર્યાય ભેદ પડ્યો એટલે પર્યાય. હા. અચ્છા, એટલે શક્તિરૂપ પર્યાય એટલે ગુણ જે છે એને પર્યાય કીધું. ઈ શુદ્ધ ગુણ પર્યાયો એમ કીધું ને, તો ભેદ પડ્યા એટલે પર્યાયો કીધું એમ. બાકી છે ગુણ ની વાત. સિદ્ધ ના ગુણ અને સંસારી ના ગુણ, સિદ્ધ નું દ્રવ્ય અને સંસારી નું દ્રવ્ય સમાન છે. અને પર્યાય લ્યો તો કારણ શુદ્ધ પર્યાય લ્યો. એટલે ગુણ અને પરમ પારિણામિક ભાવ મળીને કારણ શુદ્ધ પર્યાય થાય. હા હા. અને દ્રવ્ય અને પરમ પારિણામિક ભાવ મળીને દ્રવ્યની કારણ શુદ્ધ પર્યાય, અને ગુણ ને પરમ પારિણામિક ભાવ મળીને ગુણની કારણ શુદ્ધ પર્યાય થાય. એટલે જે ગુણ પૂર્ણ થાય ને એમાં ઈ ગુણ ની કારણ શુદ્ધ પર્યાયમાં નિમિત્ત થાય. દ્રવ્ય ગુણ નહીં. ઉપલી સપાટી છે ને ઈ અને નિમિત્ત. બોલો ભેરીબેન, સમજાવો. કે જે પરમ પારિણામિક ભાવ, ગુણનો પરમ પારિણામિક ભાવ અને ગુણ એ બે મળી, ગુણ પ્લસ પરમ પારિણામિક ભાવ એટલે ઈ જ ગુણની પરમ પારિણામિક ભાવ ને. જ્ઞાન છે તો જ્ઞાનનો પરમ પારિણામિક ભાવ ને. એમ નહીં, પરમ પારિણામિક ભાવ તો કોમન છે બધાય. જ્ઞાનનો એમ નહીં, ગુણ પ્લસ પરમ પારિણામિક ભાવ ઇઝ ઇક્વલ ટુ ગુણની કારણ શુદ્ધ પર્યાય. તો જે પરમ પારિણામિક ભાવ છે એ કોઈ ગુણમાં ઈ કોમન લેવાનું કે હરેક ગુણનો પોતાનો પરમ પારિણામિક ભાવ? દરેક ગુણમાં કોમન. કોમન એટલે પરમ પારિણામિક ભાવ કોમન છે. હા, તો ગુણ પ્લસ પરમ પારિણામિક ભાવ એટલે કારણ શુદ્ધ પર્યાય. ઈ જ્ઞાન ગુણની કારણ શુદ્ધ પર્યાય. બરોબર. હા. અને દ્રવ્ય પ્લસ પરમ પારિણામિક ભાવ એટલે દ્રવ્યની કારણ શુદ્ધ પર્યાય. એટલે સર્વગુણ સંકિત કીધું ને, એટલે એક અપેક્ષા એ બધા ગુણ અભેદ છે. એટલે અંશે પરિણમી ગયા બધા. બરોબર. અને એક અપેક્ષા એ ભિન્ન ભિન્ન છે. એક ગુણ બીજા ગુણ રૂપ નથી થતો. તો ચોથે ગુણ સ્થાને શ્રદ્ધા ગુણ પરિપૂર્ણ થાય, તો એમાં શ્રદ્ધા ગુણ ની કારણ શુદ્ધ પર્યાય એમાં નિમિત્ત છે, પણ દ્રવ્ય ગુણ નહીં. બરોબર. એક બેન ઈ કે હરેક ગુણની પોતાનું એ પોતે પરિણામે, બરાબર, ગુણ અને પરમ પારિણામિક ભાવ. તો પછી એ બધા ગુણ ભેગા થઈને તો દ્રવ્ય છે, તો દ્રવ્યની પરમ પારિણામિક ભાવ અલગ કેવી રીતે થાય? સિદ્ધ થાય ત્યારે. સિદ્ધ થાય ત્યારે બધા ગુણ થઈ જાય. અચ્છા, એટલે એના પરંપરા દ્રવ્યનો પરંપરા. આ બીજું દ્રવ્યનું ડેફિનેશન લખાવી બેન. ગુણ પ્લસ પરમ પારિણામિક ભાવ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન કારણ શુદ્ધ પર્યાય. ઈ તો જ્ઞાન થાય. ના, જ્ઞાન નહીં, બધા ગુણ. એટલે ગુણ ની કારણ શુદ્ધ પર્યાય એટલે જે ગુણ લ્યો, જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાન નહીં, શ્રદ્ધા ગુણ લ્યો તો શ્રદ્ધા ની કારણ શુદ્ધ પર્યાય, ચારિત્ર ગુણ નહીં એમ. અને પછી બેને કીધું કે દ્રવ્ય પ્લસ પરમ પારિણામિક ભાવ એ દ્રવ્યનું કારણ શુદ્ધ પર્યાય. હા, દ્રવ્ય પ્લસ પરમ પારિણામિક ભાવ દ્રવ્યની કારણ શુદ્ધ પર્યાય. દ્રવ્યની કારણ શુદ્ધ પર્યાય.
એટલે શ્રદ્ધા ગુણ ચોથે થાય તો એમાં શ્રદ્ધા ગુણ ની કારણ શુદ્ધ પર્યાય નિમિત્ત થાય. જ્ઞાન ગુણ 13મે થાય તો અહીંયા જ્ઞાન ગુણ ને કારણ શુદ્ધ પર્યાય નિમિત્ત થાય. ચારિત્ર ગુણ 14મા ના અંતે થાય તો અહીંયા ચારિત્ર ગુણ અને સિદ્ધ થાય ત્યારે આખું દ્રવ્ય બધું. પારણક ભાવ કોમન રહ્યો એવું બધા બદલાતું રહ્યું એમ થયું ને. હમ. હા. હમ. ફરીથી સમજાવો તો. તમે સંભળાતું નથી મમ. શું પૂજિત પૂછ્યું? પંચમ ભાવની પરિણતિ કીધી ને, પૂજિત પંચમ ભાવની હા, એ કારણ શુદ્ધ પર્યાય. એ કારણ શુદ્ધ પર્યાય. એ કારણ શુદ્ધ પર્યાય કે પરમ પારિણામિક ભાવ? અને સિદ્ધ પરિણતિ કીધું એટલે પર્યાય થઈ ને. પૂજિત પંચમ ભાવની પરિણતિ એટલે કારણ હા. શુદ્ધ. ઓકે. ના, મેં કીધું સિદ્ધ થાય ત્યારે એ શું કીધું? સિદ્ધ થાય ત્યારે દ્રવ્ય પ્લસ પરમ પારિણામિક ભાવ એટલે દ્રવ્યની કારણ શુદ્ધ પર્યાયમાં નિમિત્ત થાય ત્યારે એ તો પરિપૂર્ણ શુદ્ધ થાય ને ત્યારે. જ્યારે સિદ્ધ થાય ત્યારે. હા, બધા ગુણ એમાં નિમિત્ત થઈ ગયા, બધા ગુણ થઈ ગયા અંદર આવી ગયા. શુદ્ધ પર્યાયમાં કારણ શુદ્ધ પર્યાય પણ લેવાય. ત્રિકાળી ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ વડે સિદ્ધ ભગવંતો સમાન છે. અહીં બે અર્થ કર્યા. બે અર્થ મેં શું કામ કર્યા? સિદ્ધ ભગવંતો સમાન છે એમ કહીને બે અર્થ કર્યા. એટલે કારણ શુદ્ધ પર્યાયની અપેક્ષાએ સિદ્ધ સમાન છે અને ગુણોની અપેક્ષાએ સિદ્ધ સમાન છે. દ્રવ્ય તો એનું સિદ્ધ જેવું છે જ. એટલે કારણ શુદ્ધ પર્યાય તો હયાત જ છે, પણ જ્યારે કાર્ય સંપન્ન થાય ત્યારે એને નિમિત્ત કહેવાય એમ. હા, દ્રવ્ય ગુણને નિમિત્ત નથી કેવું, પણ ઉપરી અચ્છા. શબ્દ છે ને એટલે કારણ શુદ્ધ પર્યાય કીધી. અને ઓલા હા. મોજા છે એને ઉદય ઉપસમ ક્ષેત્રમ ને ક્ષયિક ભાવ કીધો. હા. અને નીચે દળ છે ગુણો અને દ્રવ્ય, હા. તો એને નથી કેવું કારણ. હા. પણ જે પર્યાય પૂર્ણ પ્રગટ થાય ને એને એ ગુણ ની કારણ શુદ્ધ પર્યાય ને ઉપલી નિમિત્ત કહી સપાટી દીધું. એક અર્થ તો સિદ્ધ પર્યાયો જે પ્રગટ થઈ 8 ગુણની, તે પર્યાયો સંસારી જીવને 8 ગુણની પર્યાયો પ્રગટ થઈ નથી, પરંતુ તે ગુણો શક્તિ રૂપે છે. બીજો અર્થ ગુણ પર્યાયનો એટલે જે ત્રિકાળી ગુણ છે અને કારણ પર્યાય પણ છે, એ પણ શુદ્ધ નયનો વિષય છે. આ રીતે બે અર્થ કર્યા. પર્યાય રૂપ શક્તિ છે તે પણ શુદ્ધ નયનો વિષય અને કારણ શુદ્ધ પર્યાય પણ શુદ્ધ નયનો વિષય. કેમ કે કારણ શુદ્ધ પર્યાય તે પૂજિત પંચમ ભાવની પરિણતિ છે, તેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. થઈ ગયું ને. એટલે પરમ પારિણામિક ભાવની પરિણતિ એટલે બધાયમાં લાગુ પડે દ્રવ્ય ને ગુણમાં, એટલે એને પૂજિત પંચમ ભાવની પરિણતિ કીધી. પૂજિત એટલે શું? પૂજિત એટલે પૂજ્ય સિદ્ધ ભગવાન પૂજવા યોગ્ય છે એ વ્યવહારથી, તમારો ભગવાન આત્મા પૂજ્ય છે એ નિશ્ચયથી. અને પંચમ ભાવ એટલે તો પરમ સિદ્ધ. પારિણામિક પંચમ ગતિ નહીં, પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ. પરમ પારિણામિક ભાવ છેલ્લે આવ્યો, 5મો ભાવ કીધો, કારણ કે એમાં સૌથી વધારે સંખ્યા છે. ઉપસમ ભાવમાં ઓછી સંખ્યા હોય, બરોબર. પછી ક્ષયપસમ, પછી ક્ષયિક, પછી ઔદયિક ને પછી પરમ પારિણામિક. જેમ સંખ્યા વધતી જાય એ પ્રમાણે ક્રમ છે. અહીં શુદ્ધ નયના કથનથી શુદ્ધ નયનો વિષય કહેવો છે, તેથી વર્તમાન પ્રગટ પર્યાય ન લેવાય, તે વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. ઉત્પાદ છે તે વ્યવહાર નયનો વિષય છે અને ધ્રુવ છે તે નિશ્ચય નયનો વિષય છે. શુદ્ધ નયના કથનથી એટલે ભાવથી શુદ્ધ ગુણ પર્યાયો વડે હોવાથી તે સિદ્ધ ભગવાન સમાન છે. કોણ? બધા જ સંસારી. કઈ નહીં શુદ્ધ નહીં. અહીં ટીકા પૂરી થઈ ગઈ. હવે તેનો ખુલાસો કરવા માટે કાઉન્ટ્સ કરે છે. શુદ્ધ ગુણ પર્યાયો વડે એટલે અહીંયા પાછું ફરીથી જ લેવાનું કારણ શુદ્ધ પર્યાય. શુદ્ધ ગુણ પર્યાયો એટલે ભેદ પાડ્યો ને, ગુણ ભેદ એટલે એને પર્યાયનો વિષય કહેવાય ને, પર્યાય કહેવાય. ગુણ ભેદ ને પર્યાય કહેવાય. હા, એટલે અહીંયા ગુણ ભેદ લેવો. હા,
અને કારણ શુદ્ધ પર્યાય લેવાય પૂજિત પંચમમાં. બીજો અર્થ કરો તો કારણ શુદ્ધ પર્યાય લેવાય એમ. પણ બે શુદ્ધ નહીં નો જ વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. કારણ શુદ્ધ પર્યાય પણ દ્રષ્ટિના વિષયમાં આવે અને અનંત ગુણો પણ દ્રષ્ટિના વિષયમાં, દ્રવ્ય પણ દ્રષ્ટિ. જે જીવો વ્યવહાર નહીંના કથનથી ઔદાયિક આદિક વિભાવ ભાવો વાળા હોવાથી સંસારી છે. ઔદાયિક આદિમાં ચારેય ભાવો લઈ લેવા. ઔદાયિક આદિ શબ્દ વાપર્યો ને, વિભાવ ભાવ વાળા હોવાથી તે સંસારી છે. અમે જે આત્માની વાત કરીએ છીએ ને તે બધા સંસારી જીવો શુદ્ધ નહીંના કથનથી એટલે શુદ્ધ નહીંના ભાવથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો વાળા હોવાથી સિદ્ધ સમાન છે. શુદ્ધ ગુણો એટલે શક્તિ ને શુદ્ધ પર્યાય એટલે કારણ શુદ્ધ પર્યાય. અચ્છા, તો અહીંયા હવે શક્તિ ને ગુણ કીધું અને શુદ્ધ પર્યાય એટલે કારણ શુદ્ધ પર્યાય. શુદ્ધ નહીંથી વાત આવે ત્યાં હોવાથી શબ્દ આવે અને વ્યવહાર નહીંના વિષયની વાત આવે ત્યાં થવાથી વાત આવે. બધા સંસારી જીવો સિદ્ધ સદ્રશ હોવાથી તે સિદ્ધ સમાન રહેલા છે. આ તો જ્ઞાનની થોડી સંધિ કરી. અત્યાર સુધી જે વાત આવી તે દ્રષ્ટિની મુખ્યતાથી વાત આવતી હતી. આ ભેદો વિદ્યમાન નથી, ભેદો નથી. હવે જ્યાં ભેદની વાત આવી ત્યાં તેને એમ લાગે કે આ ભેદની વાત આવી. અરે ભાઈ, ભેદની વાત આવી તેમાં તારું શું બગડ્યું? જો તું ભેદનું અવલંબન લે તો બગડે અને ભેદને જો આત્મા માને તો બગડે, પરંતુ અભેદનું અવલંબન લેતા ભેદો જણાઈ જાય છે. એટલે આ શ્રદ્ધાની સાથે જે નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થાય છે ને, એની અપેક્ષા એ કારણ શુદ્ધ પર્યાય અને ગુણોની વાત કરીએ. અચ્છા, તો એ તો પ્રગટ થાય એટલે ચોથું ગુણ સ્થાન બી એમાં આવી જાય ને? હા, આ તો આચાર્ય ભગવાન વાત કરે છે ને કે શુદ્ધ નહીંથી છે ને, એટલે હા. ચોથે ગુણસ્થાને આવી અવસ્થાઓ છે. પંચમ ગુણસ્થાને આવી અવસ્થાઓ હોય છે. છઠ્ઠે સાતમે આવી અવસ્થાઓ હોય છે. તે બધા ભેદો જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યાનનું ધ્યેય છે. તો ધ્રુવ પરમાત્મા એક જ છે. માટે ઉપર પ્રમાણ જ્ઞાન શબ્દ વાપર્યો હતો. ક્યાં હોય પ્રમાણ શબ્દ? માટે ઉપર પ્રમાણ જ્ઞાન વાપર્યો હતો. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધાત્મ દ્રવ્ય 199 કરતા. હા, પહેલું જ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મ દ્રવ્યનું તેમજ તેના પર્યાયનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન સવિકલ્પ સાકાર છે એટલે બે ની વાત. શ્રદ્ધા નિર્વિકલ્પ નિરાકાર છે એટલે અભેદ ભેદની વાત. પ્રવચન સારમાં છે ને, દ્રવ્ય ને અંશ કે, ગુણ ને અંશ કે અને પર્યાય ને અંશ, અને 3 અંશ નો આખો પદાર્થ છે એમ કે. અહીંયા સમયસારમાં તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને અંશી કે, એટલે બધા એને ઘટકે કે દ્રવ્ય ગુણ છે ને એમાં પર્યાય ક્યાં છે, એટલે પરિપૂર્ણ વિષય નથી એમ. તો પરિપૂર્ણ વિષય હોય તો પરિપૂર્ણ ના લક્ષ્ય પરિપૂર્ણ પર્યાય પ્રત્યે. એટલે પછી આચાર્ય ભગવાન એમ કીધું દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય. તારે અંશી જોઈ છે ને તો આ લઈ લે, દ્રવ્ય ગુણ પર્યાય આવી એના લક્ષ્ય પછી અંશી પૂર્ણ પર્યાય પ્રત્યે. સમયસાર શ્લોક 5. તથા ચોક્તમ શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય સુરીભી વ્યવહારણ નય સ્યાદ્યપિ પ્રાક્પદવ્યા મિહ નિહિત પદાનામ હંત
હસ્તાવલંબ તદપિ પરમ મર્થમ ચિત્ચમત્કાર માત્રમ પરવિરહિત મંત પશ્યતામ નૈશમ કિંચિત. જો કે વ્યવહારને આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે એવા જીવોને અરે રે હસ્તાવલંબ રૂપ ભલે હો તો પણ જે જીવો ચૈતન્ય ચમત્કાર માત્ર પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહાર નહીં કાંઈ નથી. કળશ ટીકામાં આપણે વાંચ્યો તો આ કળશ, હા, એમાં વ્યવહાર નહીં નો અર્થ શું હતો? હું કળશ ટીકા કાઢી એટલે ટેન્શન નહીં. ત્યારે અમે એમ જ કે જેના હા, આમાં એમ લખ્યું છે કે તેનું વિવરણ જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, તે તો જ્ઞાન ગોચર છે, તે જ જીવ વસ્તુને કહેવા માંગે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર છે તે જીવ. જો કોઈ બહુ સાધિક અધિક બુદ્ધિમાન હોય તો પણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. વ્યવહાર નહીં શબ્દ સંસ્કૃતમાં છે, એનો અર્થ શું કર્યો છે? નથી કર્યો, અલગથી લખ્યો છે જેટલું કથન તો પછી કાં કેસો નથી કર્યું? વ્યવહારને જેને એવું કહેજો કે જેટલું કથન એમ, જેટલું એટલે કથન. વ્યવહાર નહીં, કથન માત્ર છે એમ. નિયમ સર ને 121 કળશમાં કીધું ને કે વ્યવહાર માત્ર છે એમ. વ્યવહાર રત્નોત્તર એટલે કેવા વ્યવહાર કહેવાય છે. વ્યવહાર રત્નત્રય એટલે એટલું કથન એટલે કથન, અને 121 માં કથન માત્ર કીધું નિયમ સર. ગમે એવો હોશિયાર હોય તો એને એટલું બેસવાડીને સમજાવવું હોય તો કેવું પડે જ્ઞાન ત્યાર, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. બરોબર, સમજાવવાને છે અભેદ અને સમજનારનો એ અભેદ સમજવું છે. એટલે પછી ભેદ થી સમજીને ભેદ છોડીને અભેદમાં વયો જાય છે. એટલે ચૈતન્ય ચમત્કાર માત્ર એટલે રાગ થી રહી, ચમત્કાર એટલે પોતાને જાણે છે બીજાને જાણે, ચૈતન્ય નો ચમત્કાર છે. પરથી રહી તેવા પરમ પદાર્થ ને અંતરંગમાં દેખે છે તેને વ્યવહાર ને કાંઈ નથી, એટલે અવસ્તુ છે. શ્લોક 5 ઉપર પ્રવચન. એવી રીતે આચાર્ય દેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 5મા શ્લોક દ્વારા કહ્યું છે કે જો કે વ્યવહાર નહીં આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે એવા જીવને અરે રે હસ્તાવલંબરૂપ ભલે હો. બેન, અહીંયા હસ્તાવલંબની પહેલા અરે રે કેમ મૂક્યું? વ્યવહાર નહીં નો અવલંબન લે અરે રે છે. અચ્છા, કેવું પડે છે, કેવું તો નથી પણ કેવું પડે. શું કહ્યું? જો કે એમ શબ્દ છે હો. જો કે એ શબ્દમાં ઘણું વજન છે હો. જ્યારે અમારી નાની ઉંમરમાં અમે ભણતા હતા ત્યારે આમ કરીએ તો આમ થાય, એમાં તો આવે છે. ત્યારે માસ્તર કહેતા આ તો છે ને તે 56 મણના વજન વાળો છે, તમે એ તો ને કાઢી નાખો પછી જુઓ એ તોનું વજન કેટલું છે. 56 મણનું વજન છે એમ અમારા માસ્તર શીખડાવતા હતા. બાળકો કહે આમ કરીએ તો આમ થાય, તો માસ્તર કહે તો રહેવા દો. જો કે વ્યવહાર નહીં એટલે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, એવો અભેદનો ભેદ તેને વ્યવહાર કહેવામાં આવે છે. શુભ ભાવ છે
તે અસદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે. તે ખરેખર અભેદનો ભેદ નથી. શુભ ભાવ છે તે અભેદની જાતિનો એ ભેદ નથી, માટે એ ભેદ આત્માને બતાવી નહીં શકે. પરંતુ જે અભેદની જાતિનો જે ભેદ હોય કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એ અભેદનો ભેદ એવો જે વ્યવહાર નહીં, તે પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબન રૂપ કયો છે. અભેદનો ભેદ એવો વ્યવહાર ને એની વાત ક્યાં આવી હતી? કઈ ગાથામાં આવી હતી? અભેદનો ભેદ એ વ્યવહાર નહીં, એ વાત ક્યાં આવી હતી? કઈ ગાથામાં? 11મી ગાથામાં. હા, આવડી ગયું. બરોબર. બોલો, કેવી રીતે આવ્યું તું? બોલો. એ તમે લખાયું હતું, એ વાંચ્યું હતું સાંજના. હા, યાદ છે. હવે મોસું પડશે. યાદ રાખ્યું હતું. હમણાં વાંચતી હતી. કેવી રીતે સમયસાર આવ્યું? ગાથા 11 એમાં લખ્યું છે, મેં તો અભેદના ભેદની વાત નથી લખી. સમ્યક દર્શનની ગાથા જળ અને કાદવ એક દ્રષ્ટાંત શુદ્ધ નહીં, કતકફળ ને ભૂતાત વસ્તુ લીધી. આ તો કઈ એમાં નથી લખ્યું. ક્યાં આવ્યું છે? બોલો. સંગીતાબેન બોલી ગયા. અને રાગ ઉત્પન્ન થાય એવું કંઈક નથી. ગાથામાં આવી. શબ્દ બોલી ગયા પછી આવડતું નથી. ના, એ તો યાદ નથી પછી. પણ ગાથા તો આવડી ને, ગાથા તો આવડી ને. સમયસાની જ્યાં જ્યાં નિશ્ચયની વાત આવે ત્યારે સત્યા જાણીને શ્રદ્ધાન કરું. આ બી નહીં. તમે લખાયું છે સમયસાની 11મી ગાથા? તો છે, એ તો સૂત્ર માટે છે. પણ ઓલું પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે, એ છે ને ભાવાર્થમાં 11 ગાથાના ભાવાર્થમાં 3 પોઈન્ટ લખાવ્યા હતા. હા. અજ્ઞાનીના 3 શુદ્ધનીના. હા હા, 3 અજ્ઞાનીની ગાથા. અજ્ઞાનીની ગાથા ની ભાવાર્થ 11 ગાથાનો 11 ગાથાનો ભાવાર્થ કાઢો. પંડિત હા, ઉભા. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો વાત છે. મમ્મી સંભળાતું નથી, આમ મોઢું રાખો. હવે શું કરું? મને કઈ ખબર નથી. મોઢું આ તરફ રાખો તો થોડું કે સંભળાય. આત્મા અને કર્મનો વિવેક કરનારા, પછી વ્યવહારથી વિમોહિત હૃદયવાળા, બાર જેમાં ભાવાર્થ વાંચવાનો છે ને. હા. હા, અહીં વ્યવહાર નહીં ને અભૂતાર્થ અને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો છે? એ નહીં, 11મી ગાથા. ભેદરૂપ વ્યવહાર- 11મી ગાથાનો જ છે આ. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિ તો ત્યાંથી વાંચો. ત્યાંથી વાંચું ને. ઓકે. 11મી ગાથાના આર્યું. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ કરેલી છે, એટલે તો તરત મળી ગયું. અહીંયા કરેલી છે. પોઈન્ટ 3 પોઈન્ટ કરાવ્યા છે તમે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીન વાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબ સહાયક જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ જ ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી. એમ આશય જાણવો. એટલે અહીંયા છે ને પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે ને, એ અહીંયા આવે. અભેદનો ભેદ એવો વ્યવહાર નહીં. પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબ કયો છે, પણ એનો પક્ષ થઈ જાય ને એ ખોટું. સમજાવવા માટે કીધું હતું પણ એનો પાછો પક્ષ થઈ ગયો.
પ્રથમ ભૂમિકાના બે અર્થ થાય છે. મિથ્યા દ્રષ્ટિ છે, જેને શુદ્ધ આત્માનું ભાન નથી, જે અનાર્ય જેવો છે, એટલે કે સ્વસ્તિ કહેતા જે અર્થને સમજતો નથી એવો જીવ. તે સંસ્કૃત ભણેલો નથી, પરંતુ ગુરુએ સ્વસ્તિ કહ્યું, એટલે કે તારું અવિનાશી કલ્યાણ થાવ. સ્વસ્તિ કહેતા અસ્થિ એટલે પોતાનું અસ્તિત્વ છે એ એને ખબર પડે ને તો એનું અવિનાશી કલ્યાણ થાય. એનો અર્થ સ્વ અસ્તિ. તારું અવિનાશી કલ્યાણ થાવ. સ્વસ્તિ કહેતા તે કંઈ સમજો નહીં તેવા જીવોને અનાર્યની ભાષામાં સમજાવવા માટે તે વ્યવહાર નહીં, હસ્તાવલંબન છે. માટે આ વ્યવહાર નહીં અનાર્યની ભાષાના સ્થાને છે. 8મી ગાથા છે ને. વાંચો આગળ. આત્માને સમજતો નથી અને અભેદ સમજાવવાનો ઈરાદો રાખીને અભેદની અંદર ભેદ કલ્પના કરીને કહે છે કે આત્મા જ્ઞાન છે. ભેદ હોવા છતાં અભેદમાં જ્ઞાન ગુણનો કે દર્શન ગુણનો ભેદ દેખાતો નથી, પરંતુ જે અભેદને સમજતો નથી તેને અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે છે. જે અભેદને સમજતો નથી તેવા થઈ ગઈ છો. બધાને સંભળાય છે મમ્મી, હું નથી ફ્રીઝ થઈ બીજા માટે. તમને દેખાય છે ને સંગીતા ભાભી? એકદમ દેખાય છે, સંભળાય પણ છે. બરાબર છે. હા. હવે પરંતુ જે અભેદને સમજતો નથી તેને અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે છે. જે અભેદને સમજતો નથી તેવા આત્માને પ્રાથમિક ભૂમિકામાં આ સિવાય બીજો સમજાવવાનો કોઈ ઉપાય નથી. આ કળશટીકામાં વાંચ્યું ને એ જ છે. હા કળશટીકામાં વાંચ્યું ને 5મું. હા 12મી ગાથામાં કળશટીકા 5મી કળશટીકા ને? હા વાંચ્યું ને તમે હમણાં? હા હમણાં. ઈ જ વાત લખી છે આમાં. હા. જાણે તે આત્મા, દેખે તે આત્મા, જો કે વ્યવહાર નહીં. પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબરૂપ છે. પ્રથમ ભૂમિકામાં એ એક અર્થ તો મિથ્યા દ્રષ્ટિને લાગુ પડે છે. બીજો અર્થ જે સાધક હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જતો ન હોય તો તેને ગુણ ગુણના ભેદનો વિચાર આવે છે. બે લીધા, એક સવિકલ્પ સાધક અને એક અજ્ઞાન. પ્રથમ ભૂમિકામાં 2 લેવાનું. એક તો મિથ્યા દ્રષ્ટિ અને બીજો સાધક, સવિકલ્પ સાધક. હસ્તાવલંબ એટલે શું? વ્યવહાર નહીં કીધું ને, વ્યવહાર એમ છે નહીં. શબ્દનો અર્થ શું? હમણાં તો કીધું. હસ્ત અને પ્લસ અવલંબન, એટલે અવલંબન લીધું વ્યવહારનું. વ્યવહારને સમજાવે છે ને હસ્ત અવલંબન કહે છે, એનું અવલંબન લે છે ને. શબ્દનો અર્થ શું થાય? હસ્તાવલંબન શબ્દનો અર્થ હસ્ત એટલે હાથ અને અવલંબન એટલે બોલો એનો હાથનો અવલંબન એટલે એનો અર્થ શું થયો? એટલે એને શું સમજાવો? બોલો બેન, આવડે છે? સપોર્ટ ઇંગ્લિશમાં કદાચ એને કહેવાય. હા, સપોર્ટ. ખાડામાં પડ્યો હોય ને એને આમ હાથ કરીને ઉપર લાવે ને એને હસ્તાવલંબન કહેવાય. અને સીડી ચડતા હોય તો આપણે હાથ આમ રાખીને આગળ ચડે એને હસ્તાવલંબન. પ્રથમ પેલા માટે, હા, અજ્ઞાની માટે, અને સીડી ચડે છે ને એ સાધક માટે. સાધક માટે. સીડી ચડે હાથ રાખીને ચડે.
મમ તમે ફ્રીઝ કાઇન્ડ ઓફ થઈ ગયા છો. અવલંબનનો અર્થ ફરીથી કયો? એમ કીધું ને કે પ્રથમ ભૂમિકામાં એમ કે હસ્તાવલંબન છે, વ્યવહાર નહીં. તો પ્રથમ ભૂમિકાના બે અર્થ કર્યા. એક અજ્ઞાની જે છે એને જેને ભગવાન આત્માની ખબર નથી એને વ્યવહારથી સમજાયું કે જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા એમ. અને બીજો છે ઈ જ્ઞાની તો છે પણ સવિકલ્પના દશામાં આવ્યો ને ત્યારે ગુણ ગુણીનો વિચાર કરે છે, તો એને ઈ પ્રથમ ભૂમિકામાં કહેવાય એને. તો બેયને હસ્તાવલંબન કેવી રીતે કે ઓલો તો ખાડામાં પડ્યો છે ને એને હાથ મારે કરીને આમ ઊંચો કરે છે, એને હસ્તાવલંબન કીધું. અને ઓલાને સીડી ચડે છે ને તો આમાં હાથ ટેકો રાખીને સીડી ચડે ને એને હસ્તાવલંબન. એટલે 14 પગથિયા છે ને ગુણસ્થાનના, ઈ આમ ચડતો જાય છે હાથ રાખીને. હાથ રાખવો પડે ને એટલે ઈ વ્યવહાર નહીં કહેવાય, સીધો ચડી જાય ઈ નિશ્ચય. અવલંબન વગર ચડે ને. પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે તેવા જીવોને અરે રે, જોઈ લેજો, અરે રે, આહા, ખેદ આવી જાય છે. વ્યવહાર નહીંનો પરાશ્રિત ભેદાશ્રિત ભાવ ઉઠ્યો છે તે ખેદ છે. આહા, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવી જવાયું છે. અભેદને તો પરિણતિથી અવલોકું છું, પરંતુ અભેદમાંથી ઉપયોગ છૂટી અને બીજાને સમજાવવાનો તેનો કાળ આવ્યો છે. ત્યારે પણ અભેદનો આશ્રય રાખીને ભેદથી સમજાવે છે. ત્યાં ચારિત્રનો દોષ આવી જાય છે. આહા, એવા જીવને અરે રે આ શબ્દ છે ને તે ખેદજનક છે. દર્શન મોહનો દોષ નથી લાગતો પણ ચારિત્રનો દોષ લાગે છે એને. અને ઓલાને દર્શન મોહનો દોષ છે એ ટાળવા માટે એને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એવું કીધું. એ ગુણ નથી, ચારિત્રનો દોષ છે ને એ ગુણ નથી, પણ બધા એને ગુણમાં ગણી કાઢે છે. બરોબર? દોષ ગુણ કેવી રીતે હોય? આ ચારિત્રનો દોષ છે, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન એને એમ કીધું ને. તો જે લોકોને શુદ્ધાત્માનો અનુભવ નથી ને ઈ એને ગુણ સમજે છે કે વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન તો છે, પછી રાગ તો જણાય છે ને એમ. અચ્છા, તે આત્માનો ગુણ છે. એમ કે ઈ રાગ આવ્યો ને ઈ એને ગુણ સમજે છે સાધકને. બરોબર? તો ઈ સાધક માટે તો ઈ દોષ છે ને. કુંતુન ભગવાન આપણને સમજાવ્યું તો ઈ પોતે તો આગમાં આવી ગયા ને, રાગની આગમાં. આપણને શાંતિ પમાડવા આવ્યા પણ ઈ પોતે રાગમાં આવી ગયા એમ. એટલે ઈ એના માટે ચારિત્રનો દોષ છે, સંજ્વલન. બરોબર? તો બધા એને ગુણ સમજે એમ કે કુંતુન ભગવાને આપણને ઉપકાર કર્યો એમ. એના માટે ઈ દોષ છે. વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે ને ઈ જણાય ને ઈ દોષ છે. ઈ ચારિત્ર નથી એમ, ગુણ નથી ચારિત્રનો. પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ ને બધું જણાય ને વ્યવહાર જણાયેલો પછી તો દોષ કહેવાય ચારિત્ર. પ્રાથમિક ભૂમિકામાં સમજાવવા માટે વ્યવહાર ભલે હસ્તાવલંબરૂપ હો તો પણ તેવા જીવો, તો પણ જે જીવો ચૈતન્ય ચમત્કાર માત્ર પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહાર નહીં, કાંઈ નથી. એટલે ઈ કઈ ગુણ લાભનું કારણ નથી, દોષનું કારણ. પરથી રહિત એટલે ભેદથી રહિત એવા પરમ પરમાર્થરૂપ આત્માને, પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારની કાંઈ નથી. વ્યવહાર નહીં અસ્તને પામી જાય છે. નિશ્ચય નહીં વ્યવહાર નહીંનો પ્રલય કરે છે. પ્રલય કરે છે એટલે વ્યવહાર નહીંનો નાશ થઈ જાય છે. જ્યાં ઉપયોગ અભેદમાં આવ્યો અને અભેદ આત્મા ઉપાદેયપણે જાણવામાં આવ્યો ત્યાં કોઈ ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ દેખાતો નથી, માટે ભેદાશ્રિત વ્યવહારનો પ્રલય થાય છે. અહીં પરાશ્રિત વ્યવહારની તો વાત જ નથી, તે તો અસદ્ભુત વ્યવહારમાં જાય છે. અસદ્ભુત વ્યવહાર તે જૂઠો વ્યવહાર છે અને એક સાચો વ્યવહાર છે. ભારતીબેન, પરથી રહિત એટલે ભેદથી રહિત એવો પરમાર્થ રૂપ આત્માને, પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે
એને વ્યવહારની કાંઈ નથી. અહીં પરથી રહિત નો અર્થ ભેદથી રહિત એમ શા માટે કર્યો? પરથી રહિત એટલે ભેદથી રહિત એવો અર્થ શા માટે કર્યો? પર્યાયનો ભેદ પાડે એટલે પર થઈ ગયું ને. પરનો અર્થ ભેદ કેમ કર્યો એમ આટલું છે. દ્રવ્ય અને પર્યાયનો ભેદ પાડ્યો તો એ પર થઈ ગયું. અહીંયા છે ને પ્રમાણની બહાર જાતા નથી અને પ્રમાણમાં અટકતા નથી, માટે પરથી રહિત ને બદલે ભેદથી રહિત એમ કીધું. બરોબર, પરથી રહિત એટલે ભેદથી રહિત. અહીંયા પર એટલે શું સમજવાનું? પર એટલે બધું થાય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધું થાય, પણ અહીંયા ઈ બધું કાઢી નાખ્યું, ખાલી ભેદથી રહિત કીધું. એટલે ગુણગુણી નો ભેદ હોય અથવા તો પર્યાય નો ભેદ હોય. બરોબર, એટલે પ્રમાણની બહાર જાતો નથી ને પ્રમાણમાં અટકતો નથી, એટલે ભેદથી રહિત એવા પરમ પદાર્થ રૂપ આત્માને પરમ પદાર્થ રૂપ અંતરંગમાં દેખે છે. બરોબર, ત્યાં ઈ સૂત્ર આવે, લાગુ પડે. એટલે એને વ્યવહારની કાંઈ નથી, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એમ. ઉપયોગ અભેદમાં આવ્યો એટલે અભેદ આત્મા ઉપાદેયપણે જાણવામાં આવ્યો, એટલે આખો ઉપયોગાત્મકપણે ભગવાન આત્માને જાણે છે. ત્યાં કોઈ ભેદ દેખાતો નથી, એટલે આ બીજું સૂત્ર છે કે અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. બરોબર, અને ભેદાશ્રિત વ્યવહારનો પ્રલય થાય છે. એ ક્યાં આવે છે? નિશ્ચય નહીં વ્યવહાર નહીં નો પ્રલય કરે છે. વ્યવહાર ને અસ્ત ને પામી જાય છે અને નિશ્ચય નહીં વ્યવહાર નહીં નો પ્રલય કરે છે. ક્યાં આવે છે? પક્ષાતિક્રાંતિ કઈ વાત હતી? નઈ ચક્રમાં આપણે 31-32 પાનું કીધું હતું ને, એમાં નિશ્ચય છે પરમાર્થ નો પ્રતિપાદક છે, એની આવે. અને 8મી ગાથામાં, સમયચારની 8મી ગાથામાં વ્યવહાર નહીં ને પરમાર્થ નો પ્રતિપાદક કીધું. અને 8મી ગાથા વ્યવહાર ને પરમાર્થ નો પ્રતિપાદક કીધો. કોને? કઈ સમયસાર? હા, અને આ નય ચક્રમાં નિશ્ચય નહીં ને પરમાર્થ નો પ્રતિપાદક કીધો. એટલે ખરેખર નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય ત્યારે જ ભગવાન આત્મા જણાય ને, એટલે એને નિશ્ચય નહીં ને પરમાર્થ નો પ્રતિપાદક કીધું. વ્યવહાર નહીં માં તો ભેદ પાડીને સમજાવે છે ને, એટલે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા કરી, એટલે એને વ્યવહાર નહીં ને પરમાર્થ નો પ્રતિપાદક. પ્રથમ ભૂમિકામાં પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ હોય અને અનુભવની ભૂમિકામાં નિષેધ્ય અને નિષેધક સંબંધ હોય, નિશ્ચય ને વ્યવહાર વચ્ચે. નો રે ભારતી ભાભી, સંગીતા ભાભી નો રે. બહુ ટેન્શન કરવાનું જ નહીં, સાંભળતા રહેવાનું, એક દિવસ યાદ રહી જશે. બેન, આ પેલી લાઈન જે તમે વાંચી ને, પરથી રહિત એટલે ભેદથી રહિત, હા, એટલે એમાં તમે કીધું કે પ્રમાણમાં અટકવું પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. એટલે પ્રમાણની બહાર પર છે ને, એમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આવે, એ પ્રમાણની બહાર થઈ ગયું ત્રણેય. એટલે અહીંયા ગુણગુણી નો ભેદ ને પર્યાય ભેદ એમાં જ રોકાણો છે, અને એમાંથી રહિત એવા પરમ પદાર્થ આત્માને, પરમ પદાર્થ ને અંતરંગમાં દેખે છે, એટલે એ પ્રમાણમાં અટકતો નથી હવે. બરોબર, પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકતો નથી, લાગુ પડે છે. એને વ્યવહારની કાંઈ નથી એમ. વ્યવહારની અસ્ત ને પામી જાય છે અને નિશ્ચય નહીં વ્યવહારની નો પ્રલય કરે છે. નય ચક્રમાં આવે છે. દેવસેન આચાર્યનું નય ચક્ર છે ને, એમાં 31-32 પાતા ઉપર પૂજ્યભાઈ શ્રી ના પ્રવચન છે, એ ચોપડીમાં આવે છે. બરોબર, ત્યાં નિશ્ચય નહીં પરમાર્થ નો પ્રતિપાદક છે એમ કીધું, અને 8મી ગાથામાં વ્યવહાર નહીં પરમાર્થ નો પ્રતિપાદક કીધું. અને નિર્વિકલ્પ દશામાં ઉપયોગાત્મકપણે ભગવાન આત્માને જાણે છે, સવિકલ્પ દશામાં
ઉપયોગાત્મકપણે પરને જાણે છે. અભેદને જોવે ને તો ભેદ દેખાતો નથી. પર એટલે ભેદને જાણે છે. વ્યવહાર રત્નાકરના પરિણામ તે જૂઠો વ્યવહાર છે અને નિશ્ચય રત્નાકરના પરિણામ તે સાચો વ્યવહાર છે, પરંતુ તે નિશ્ચય નથી. આહા, સાધકની પરિણતિ તો અભેદમાં ચોંટી ગઈ છે, પરંતુ ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે. સવિકલ્પ દશામાં સાધક આત્માઓનો ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે, પરંતુ તેની પરિણતિ અભેદથી ખસતી નથી. હવે તે સવિકલ્પ ઉપયોગમાં જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એટલો ભેદ ઉભો થાય છે. પરિણતિ અભેદ જ છે અને આ જ્ઞાન તે આત્મા એ બધું કોનું કામ છે? સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ ઉપયોગાત્મક પણ એવી રીતે જાણે છે. સાધકનું અતિન્દ્રિય જ્ઞાન છે એ તો જ્ઞાયકને જાણે છે પરિણતિ રૂપે, અને શુદ્ધોપયોગ થાય ત્યારે ઉપયોગાત્મક પણ જાણે. આમાં જે રીતે સાધકની પરિણતિ લખી છે ને પછી પાછું સાધક એનો ઉપયોગ લખ્યો છે, તો ઈ એટલે એમ તો બે એક જ કહેવાય ને? ના, સાધકની પરિણતિ છે એ શુદ્ધ પરિણતિ છે, અને આ ઉપયોગ છે ને એ તો સાધકનું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે. અચ્છા, ઇન્દ્રિય. હા, એ ઉપયોગાત્મક પણ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એમ જાણે છે. ભેદમાં આવે ને એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય, અભેદ હોય તો અતિન્દ્રિય જ્ઞાન થાય. એટલે ત્યારે પરિણતિ બોલે છે ને પછી ઉપયોગ. પરિણતિ અભેદ છે, ઈ બોલે જ ને, ઈ આત્માને ચોંટી ગઈ, આત્મામાં ચોંટી ગઈ છે. હા, એટલે ઈ અભેદ છે. ઈ ખસતી જ નથી ત્યાંથી, બરોબર. પણ ઉપયોગ ખસી જાય તો ઉપયોગ કયો હતો? અતિન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ હતો, એ હવે ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ થઈ ગયો. એટલે ઉપયોગાત્મક પણ ભેદ ને જાણે છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એટલો ઉપયોગાત્મક પણ જાણે છે. નિર્વિકલ્પ દશામાં ઉપયોગ સ્વ તરફ છે, એટલે ઈ અતિન્દ્રિય જ્ઞાનમાં છે, અને પછી ખસી જાય તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. હા, અને શુદ્ધ પરિણતિ તો ચાલુ જ રહે. પણ આપણે પરિણતિનો ઉપયોગ આમ સેમ નો કહેવાય? ના, સેમ નો કહેવાય. પરિણતિ અતિન્દ્રિય જ્ઞાન છે અને ઉપયોગ છે ને ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે જેવું સાધકને સમ્યક જ્ઞાન થાય ને એટલે એના બે છેડા થઈ જાય, એક અંતર્મુખ જ્ઞાન ને એક બહિર્મુખ જ્ઞાન, બે ચાલુ જ રહે છે બધી વાતમાં. એક અતિન્દ્રિય જ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન, એક ઇન્દ્રિય સુખ, એક અતિન્દ્રિય સુખ, એવી રીતે બધામાં ભેદ પડી જાય બધા ગુણમાં. આ ભેદ અનુભવ પછી ખાલી જ્ઞાનમાં જ પડે છે? બધામાં પડે. એક કોઈ ગુણમાં ઇન્દ્રિય સુખ ને અતિન્દ્રિય સુખ થાય ને. શ્રદ્ધામાં એક નો પડે, ખાલી શ્રદ્ધામાં નહીં, બાકી બધામાં પડે. બધામાં પડે. અંતર્મુખ ને બહિર્મુખ જે પરિણતિ થાય. જેટલો અંતર્મુખ છે એટલું નિશ્ચય, બહિર્મુખ છે એટલું. કળશ ટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ ઘણો બુદ્ધિવાન આત્માને સમજાવવા વાળો હોય, એટલે કે અધિક બુદ્ધિ જેની છે તેવા ગણધર ભગવાન હોય તો પણ જ્યારે તેને બીજાને સમજાવવાનો સ્વકાળ છે અને પેલાને સમજવાનો સ્વકાળ છે, એવો યોગાનુયોગ થાય ત્યારે ઉપયોગ અભેદમાંથી છૂટીને સમજાવવા માટે ભેદથી સમજાવે છે. જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, ચારિત્ર હોય તે આત્મા, અથવા જે જ્ઞાન, દર્શન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત કરે તેને આત્મા કહેવામાં આવે છે. ગણધર હોય તો પણ આટલો ભેદ તો બીજાને સમજાવવા માટે આવે છે. ગમે એવો બુદ્ધિશાળી હોય તો એવો ભેદ પાડીને સમજાવે, અને બુદ્ધિશાળી સમજવા વાળો હોય તો એટલો ભેદ તો સમજવું પડે. જયસેન આચાર્ય ભગવાને કહ્યું છે કે સંભાળજે, બીજાને સમજાવવાનો કાળ હોય ત્યારે અભેદમાં ભેદનો વિચાર કરજે, અન્ય કાળે નહીં. આહા, એ સવિકલ્પમાં રહેતો નિર્વિકલ્પ ધ્યાન મોડું પડી જશે અને તું વ્યવહારમાં દૂર ચાલ્યો જઈશ તો મેળવેલું ચાલ્યું જશે.
એટલે વધારે વાર જો તું ભેદમાં રોકાઈ જઈશ તો તને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જશે પાછું. અનાદિના સંસ્કાર તો છે ને ઇન્દ્રિય જ્ઞાનના, એટલે સવિકલ્પમાં આવી જઈશ પાછું એમ. એટલે કે છે તું વ્યવહારમાં દૂર ચાલ્યો જઈશ, એટલે આ પડી જઈશ એમ મૂળ વાત. બહુ ભેદમાં રોકાવા જેવું નથી. ખરેખર પર જણાતું અન્ય કાળે નહીં એટલે ઈ જ સમયે. હા, અન્ય કાળે તો એને પોતામાં જ રહેવાનું ને, અભેદમાં. મુનિરાજ તો કેમ કે અનાદિથી વ્યવહારનો પક્ષ તો હતો, વ્યવહારનો પક્ષ છૂટ્યો અને અનુભવ થયો, અને જો પાછો વ્યવહાર મંડ્યો ઘૂંટવા બીજાને સમજાવવાના બહાના નીચે પણ, તો સંભવ છે કે પાછો પડી જઈશ. આ સમકીતીની વાત ચાલે છે. બહુ જાજી વખત બીજાને સમજાવવા રોકાઈશ નહીં. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં કીધું ને કે ખરેખર પર જણાતું નથી. પછી સ્વપ્રકાશકમાં જ અનુભવ થાય છે. પછી સ્વપ્રકાશક પૂર્વક કથનચિત સફળ પ્રકાશક પ્રત્યે. હવે સાધક થયા પછી જો વધારે વાર સ્વપર પ્રકાશક નું પ્રતિપાદન કરે ને તો પાછો એ મિથ્યા દ્રષ્ટિ થઈ. કારણ કે સફળ પ્રકાશક તો કરતો હતો પહેલેથી, પાછા એને મંડો ભૂતવા તો પાછો પર પ્રકાશકમાં આવી જાય. એટલે પર પ્રકાશક એ અગત્ય નથી ને. પણ અનુભવ થયો પછી એ સ્વપર પ્રકાશકનું જ્યારે પ્રતિપાદન કરે ત્યારે તો એ પોતાના અનુભવ સહિતનું કરે છે, તો પછી પર પ્રકાશકનું ઘૂંટણ કેમ કહેવાય? એમાં વધારે વાર થઈ જાય ને સ્વપર પ્રકાશક, તો એમાં પર તો આવ્યું ને. અચ્છા, એટલે પછી એમાંથી પર પ્રકાશકમાં સ્વપર પ્રકાશકનો પક્ષ થઈ જાય એ ખોટું છે ને. પર પ્રકાશક તો ખોટું, પણ સ્વપર પ્રકાશકનો પક્ષ થઈ જાય એ ખોટું છે. તો પ્રકાશક ઉપાધિભૂત નહીં છે. બોલો. આ જે અહીંયા આની ઉપરનો જે પેરેગ્રાફ કર્યો ને એમાં જે છે ને કે બીજાને સમજાવવાના કાળ હોય ત્યારે અભેદમાં ભેદનો વિચાર કરજે, તો ઈનો મને સમજ બેઠો. એટલે કોકને સમજાવવું હોય તો એને એટલું તો કેવું પડે ને, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. એમ અભેદમાં ભેદ પાડીને એને સમજાવ્યું તો પણ એમ કે એમાં અન્ય કાળે તો એને અભેદમાં રહેવાનું કીધું એમ. મુનિરાજ છે ને, મુનિરાજ ને અભેદમાં રહેવાનું કીધું એમ. બરોબર, ભેદમાં નહીં, બહુ ભેદ ઘૂંટવાનો નહીં એમ. તો પાછા અનાદિના સંસ્કાર છે ને તો પાછો ભેદમાં આવી જાય. કેમ કે અનાદિથી વ્યવહારનો પક્ષ તો હતો, વ્યવહારનો પક્ષ છૂટ્યો અને અનુભવ થયો, અને જો પાછો વ્યવહાર માંડ્યો ઘૂંટવા બીજાને સમજાવવાના બહાના નીચે પણ, તો સંભવ છે કે આ પાછો પડી જઈશ. આ સમકીતીની વાત ચાલે છે. બહુ જાજી વખત બીજાને સમજાવવા રોકાઈશ નહીં. સમાધિ તંત્રમાં પૂજ્યપાદ આચાર્ય ફરમાવે છે કે બીજાને સમજાવવું અને બીજા પાસે સમજવું તે બંને પાગલ છે, ઉન્મત્ત છે, એટલે કે ગાંડપણ છે. ગુરુદેવ પણ આધાર આપીને આ વાત કરે છે. આપણી વાત કરે છે. આ ચારિત્રનું ગાંડપણ છે. આપણી વાત સૂત્રનું 32મું સૂત્ર છે ને ઈ. હા, સમજી ગયા? એ વાંચ્યું હતું ને? 32મું સૂત્ર કયું વાંચ્યું હતું? મિથ્યા દ્રષ્ટિનું ઉન્મત્તપણું છે ને એ તત્વસૂત્રના 32મા સૂત્રમાં છે, વાંચી લેજો. આ તો ચારિત્રમોનું ઉન્મત્તપણું છે. એટલે એમ કે ચારિત્રનો દોષ છે, બીજાને સમજવું સમજાવવું. પછી મિથ્યાપણાનું દ્રષ્ટિ, દર્શન મોનું પાગલપણું એ તત્વસૂત્રનું 32મો શ્લોક. અને આ ચારિત્ર મોનું પાગલપણું છે. એટલે એને દર્શન મોહનો દોષ નથી લાગતો, ચારિત્રનો દોષ લાગે છે. એટલે કાલનો લેસન ઈ છે, વાંચી લેજો હોય તો તત્વસૂત્ર. હા છે ને. હા તો ખાસ વાંચજો બેન. ઓલું મેં ક્યાંક લખ્યું છે ને પછી મને મળ્યું હતું ને, બેનશ્રી બેન નો કયો વચનામૃત ગોતવાનું હતું?
કઈક લખ્યું તું તો ખરા, પણ એટલા પાનામાં ઉલટાવ્યા પણ મળ્યું જ નહીં. કાલે તમે કીધું તું કે આ આધાર તમે ગોતી લેજો, આમાંથી જ પ્રવચનમાં જ હતું. આ પ્રવચન વચનમાં જ હતું. પ્રવચનમાં જ કઈક હતું કે બેનશ્રી બેન ના ઓલાનો આધાર હતો, અમે બધાને સિદ્ધપણે જોઈ છે એવું કઈક હતું. ઈ કઈક હતું, પણ હવે આ તત્વાર સૂત્રનું કયું સૂત્ર કીધું હવે હમણાંનું નામ એ 32મો શ્લોક. પણ એમાં તો પણ અધ્યાય કયો? અરે 32મો શ્લોક તો 32મો. પેલો બધા અધ્યાય અલગ અલગ. અચ્છા, 32માં એમ તું મને આવ ફેંકી દે માવ પેલું. હમણાં તત્વાર સૂત્ર મને તો એમ કે સાળંગ હશે. હવે મેં નથી વાંચ્યું. ના એમ નથી. હવે ઈ ફરીથી ગોતવું પડશે. કોઈને મળે તો મને મોકલાવજો ને. હા, છે જ, લખેલું છે. 191 પત્તા ઉપર 191 પેજ ઉપર. 191. હા, ભગવતી માતા ફરમાવે છે કે અમે બધા આત્માને સિદ્ધ જે છીએ. હા, આ રહ્યું ભગવાન. અમે બધા આત્માને સિદ્ધ જેવા જોઈએ છે. હું કામ કે એમને મળવા તો આપણને ક્યાં મળવાનું? ભગવતી માતાનો દાખલો આપ્યો છે બચ્યા. ગજબ છે બેન તો. મારે છે ને આ નિશાની કરી રાખી હોય ને એટલે ખબર હોય. નિશાની બધા. પૂરા જોવાય. બેન બહુ નિશાનીઓ છે, હવે નિશાનીમાં ગોટા થાય છે. બોલો. હા હવે કાંઈ અમારું કામ નથી કરતું. ઓલું આજથી મેં ચાલુ કર્યું આત્મભાવના ઓલા પ્રવચન વાંચવાનું. પછી તમે જેમ કીધું ને ગુરુદેવ જે આધાર આપે ને એટલે ઈ શ્લોક જઈને વાંચ્યું, એટલે મને હસવું આવતું હતું. મેં કીધું કે આ તો 1 મહિનાનો પ્રોગ્રામ છે. કારણ કે જે ગુરુદેવ તો હર પેરેગ્રાફમાં 2 આધાર આપે, એટલે પાછું બેને કીધું છે કે કઈ વાત છે એની સાથે જોડો, એટલે આખું વાંચ્યા પછી યાદ કરવું પડે કે ગુરુદેવમાં શું વાંચ્યું તું. બોલું ભૂલી જાય. ઓલું મૂળમાં એટલે પાછી બુક કાઢું કે આ ગુરુદેવે શું કીધું તું, હવે આમાં મેચ કરો. મેં કીધું આ તો 1 મહિનાનો પ્રોગ્રામ છે, વાંધો નથી. મારી પાસે ટાઈમ મહિનાનો નથી બેન. હા, મહિનાનો ટાઈમ નથી. પણ પાછા ઓલું ગોતે ને તો આ ભૂલી જાય. આ ભૂલી જાય. હું તો કઉ છું ઓલું પ્રશ્ન શું હતો બધા એમ કે ગોતી લે ને